નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી એ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અગાઉ આપણે રેકાર્ડિયન રેન્ટ થિયરી છે એની થોડીક ચર્ચા કરી હતી। આજે આપણે એમાં થોડાક આગળ જવાનું છે। અગાઉના ટોપિકમાં જ્યારે પણ આપણે મુદ્દો જોયો હતો ત્યારે સૌથી પહેલા રિકાર્ડોના મંતે ભાડું કોને મળી શકે છે, ભાડું કેવી રીતના મળી શકે છે, ત્યારબાદ એની અનુસૂચિને લઈને પણ આપણે થોડીક ચર્ચા કરી હતી અને અંતમાં છેલ્લે આપણે જતા જતા સીમાંત જમીન વિશેનો જે ટોપિક હતો અનુસૂચિની સાથે જ સંકળાયેલો ત્યારે આપણે પૂરો કર્યો હતો એ ટોપિક। આજે હવે આપણે અનુસૂચિથી થોડાક આગળ જઈએ અને આજના ટોપિકમાં આપણે સૌથી પહેલા જોશું એમાં આકૃતિ કે રિકાર્ડનો જે ભાડાનો સિદ્ધાંત છે એની આકૃતિ કઈ રીતના સ્પષ્ટ બને છે। ત્યારબાદ છે સિદ્ધાંતના થોડાક કારણો, સિદ્ધાંતની થોડીક ટીકાઓ પણ રહેલી છે અને અંતે આપણે સિદ્ધાંતનું શું મહત્વ રહેલું છે, આ બધા જ મુદ્દાઓને લઈને આજના ટોપિકમાં આપણે સમગ્ર ચર્ચા કરશું। આપણે અનુસૂચિમાં જઈ કે અનુસૂચિનું એક ઉદાહરણ લઈ લઈએ। આપણે અગાઉ જોઈ ગયા છે, બુકમાં પણ છે, જેમાં જુદી જુદી જમીનના પ્રકાર હતા। ત્યાર પછી આગળ ગયા હતા આપણે મૂડી અને શ્રમ પાછળનું જે ઉત્પાદન ખર્ચ હતું, ક્વિન્ટન કેટલા ઉત્પાદન થતા હતા એનો ભાવ લીધો હતો 800 રૂપિયા, એમાંથી ઉત્પાદન કેટલું થતું હતું તેની વાત કરી હતી, કુલ આવકની વાત કરી હતી જેમાં ઉત્પાદન વધારે, સારી જમીન એનું આવક વધારે છે અને અંતે આપણે ભાડાને લઈને ચર્ચા કરી હતી, ભાડું કેટલું મળ્યું, મૂડી અને શ્રમનું જે ખર્ચ હતું એને નીકાળીને બાદ આપણે કેટલું ભાડું મળતું હતું એની આ બધી જ અનુસૂચિમાં ચર્ચા કરેલી છે। આકૃતિમાં થોડું ઘણું આપણે દર્શાવેલું છે, ત્યાં જઈને આપણે એની હવે વિશેષ ચર્ચા। તો મિત્રો, અગાઉની જેમ આપણે જોયું હતું એમ કે રિકાર્ડોની અનુસૂચિ છે સિદ્ધાંતની કઈ રીતના કામ કરે છે એને લઈને જ્યારે આપણે આકૃતિમાં નિર્દેશન કરીએ છીએ તો એક્સ ઉપર એટલે કે એક્સ ધરી ઉપર આપણને જમીનના એકમો છે એ બી સી ડી ઈ, આપણે અ બ ક ડ પણ એ પણ લઈ શકીએ છીએ। ત્યાર પછી છે વાય ધરી ઉપર જમીનનું ભાડું પ્લસ જમીનનું ખર્ચ છે, બંને આપણે અહીંયા દર્શાવવાના છે। તો હવે મિત્રો, આપણે બધાને ખબર છે કે સૌથી પહેલી એ પ્રકારની જમીન, કારણ કે રિગાર્ડન થિયરીમાં એને ચર્ચા કરાવી હતી કે જેમ સારા પ્રકારની જમીન છે એને આવક પણ કેવી મળે છે, તો કે સારી મળે છે। તો કે પહેલી જે જમીન હતી એને કેટલી આવક મળતી હતી, તો કે 8000 સુધીની આવક એને પ્રાપ્ત થતી હતી। તો આ પહેલી જમીન હતી। ત્યાર પછી છે બીજી જમીન, તો બીજી જમીન એનાથી થોડીક ઉત્પાદકતા નીચી હતી 6400 વાળી। ત્યાર પછી છે સી જમીન, જેને 4400 જેટલી જે છે એ આવક પ્રાપ્ત હતી। ત્યાર પછી હજી આગળ જઈએ આપણે ડી સુધી કે ડી જે એકમ હતું ઉત્પાદન કરતું હતું જમીનનું, એની આવક કેટલી હતી, તો કે ખર્ચ બરાબર હતી 2000 જેટલી આપણને આવક એમાં જોવા મળતી હતી। તો આ બધા જ જુદા જુદા એકમોને લઈને આપણે ચર્ચા કરી। અહીંયા થોડાક એના આપણે જે ટોપિકો છે એને એડ કરી દઈ। પેલા છે એ, ત્યાર પછી છે બી, ત્યાર પછી છે સી, ત્યાર પછી છે ડી અને આ રીતના બધાની આવક હતી। એમાં આપણે સૌથી પહેલા હવે શું લઈશું, ચારે ચાર જમીનની જ્યારે વાત કરીએ છીએ હવે આપણે ચારે ચાર જમીનના જે ટુકડા લઈએ છીએ એમાં આપણે ખ્યાલ હતો કે ખર્ચની જે વાત કરી હતી એ બધામાં ખર્ચ કેટલું હતું 2000, બધા આપણે જાણીએ છીએ। પછી એ બી સી અને ડી સુધી જશું, બધામાં એટલું જ આપણને ખર્ચ છે એ જોવા મળતું હતું। ત્યાર પછી પહેલી જમીનમાં આપણે જ્યારે વાત કરી હતી કે 2000 ને બાદ કરીને ત્યારબાદ કુલ એને ભાડું કેટલું મળતું હતું, તો સૌથી પહેલી જમીનને આપણે જો ભાડાની વાત કરીએ તો 6000 જેટલું છે એ ભાડું મળતું હતું। પહેલી જમીનની વાત કરીએ, આ પહેલી જમીન છે એ વાળી। ત્યાર પછી બી પ્રકારની જમીનની વાત કરીએ, થોડીક નીચી ખેત ઉત્પાદકતા એની હતી, એનું પણ આપણે જોવા જઈએ તો 6400 હતો, એમાંથી આપણે ખર્ચ છે એ બાદ કરશું અને બાદ કર્યા પછી આપણને જે ભાડું પ્રાપ્ત થાય છે તેની જો વાત કરીએ તો 4400 ભાડું છે આપણને પ્રાપ્ત થતું હતું। પહેલામાં 6000, બીજામાં 4400। હવે આપણે ત્રીજો વિકલ્પ એટલે કે સી વિકલ્પને લીધું હતું, હજી પણ એનાથી ઓછી જે ઉત્પાદકતા છે એની જ્યારે વાત કરીએ તો અહીંયા આપણને 2400 જેટલું છે ભાડું પ્રાપ્ત થતું હતું। આ રીતના આપણે જોઈ શકાય છે આકૃતિની અંદર કઈ જમીનને કેટલું જે છે એ ભાડું મળતું હતું। અને છેલ્લી ડી પ્રકારની જમીનની જ્યારે વાત કરી હતી ને મિત્રો આપણે, તો ડી પ્રકારની જમીનને ભાડું કેટલું મળે છે, તો કે અત્યારે આપણે શૂન્ય કહી શકીએ। કેટલું મળે છે, શૂન્ય ભાડું છે એ મળતું હતું આકૃતિ મુજબ। પરંતુ આપણે અહીંયા પૂરું નહોતા કરતા, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે અર્થતંત્રમાં જ્યારે વસ્તુની માંગમાં કંઈ પણ ફેરફાર થાય છે ત્યારે એ માંગને ઉત્પાદન કરવા માટે આપણે સીમાંત જમીનનો એટલે કે હવે અર્થતંત્રમાં ઈ પ્રકારની જમીનનો પણ આપણે ઉપયોગ કરવા માટે જશું।
હવે એ પ્રકારની જમીનનો ક્યારે પહેલા તો ઉપયોગ કરીએ તો સ્વાભાવિક છે કે આ બધામાં આપણે જ્યારે ભાવની વાત કરી હતી ને, બજાર ભાવમાં ક્વિન્ટલના જે ભાવ હતા એ કેટલા હતા? 800 રૂપિયા હતા. હવે માંગમાં વધઘટ થાય છે ત્યારે કિંમતમાં શું થાય છે તો કે વધારો કે ઘટાડો થાય છે. માની લો આપણે કીધું તો 800 વાળા કેટલા થાય છે? 900 રૂપિયા થાય છે. તો 900 રૂપિયા જ્યારે થતા હતા ત્યારે આને આપણે કીધું હતું કે ભાડું છે એ થોડુંક અહીંયા વધારે મળી શકે છે. અને એ ભાડું ક્યારે વધારે મળી શકે? કારણ કે આપણે એના માટે કેલ્ક્યુલેશન કરવું પડે કે વધારાનું ભાડું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આ સીમાંત જમીનનો શું કરશું તો કે ઉપયોગ કરશું, અથવા એ પ્રકારની જમીન પણ અર્થતંત્રમાં જ્યારે ઉપયોગમાં લેવાશે ત્યારે આ જમીનને થોડુંક વધારે ભાડું મળશે. જો કે બધી જ જમીનને ધીમે ધીમે આમાંથી વધારે ભાડું મળવાનું છે. તો આ રીતના મિત્રો આપણે આખો જે છે એ ચાર્ટ રજૂ કરી શકીએ છીએ. 4 જુદા જુદા પ્રકારની જમીન. 5મી જે છે એ સીમાંત વધારાની જમીન છે જ્યારે એડ થાય છે અર્થતંત્રમાં, એ માંગ અને કિંમત એટલે કે ભાવ સાથે કનેક્ટેડ છે અને તેથી જ છેલ્લા પ્રકારની જમીનને પણ ભાડું ઉદ્ભવે છે. આપણે આગળના મુદ્દાઓમાં જઈ. સિદ્ધાંત છે એના થોડાક તારણો છે. રિકાર્ડો છે એ શું કહેવા માંગે છે તો કે સૌથી પહેલા કીધું છે કે જે ભાડું મળે છે ને એ જમીનની શું છે? ફળદ્રુપતાનું પરિણામ છે. આપણે એક ઓલું કાલ્પનિક ઉદાહરણ લીધું હતું ને કે સૌથી વધારે જે ફળદ્રુપ જમીન હશે એમાં સૌથી પહેલા ખેડાણ કરવામાં આવશે. એટલે અહીંયા જે રિકાર્ડો આકૃતિ મુજબ સમજાવ્યું એમાં પણ એ જ કહે છે કે ભાડું છે એ જમીનની શું છે? ફળદ્રુપતાનું પરિણામ છે. સારી જમીન છે એને ભાડું કેવું મળશે? સારું મળશે. ત્યાર પછી છે જમીન જો એક સરખી હોય તો ભાડું મળી શકે નહીં. આવું રિકાર્ડો માને છે એના તારણોની અંદર, સિદ્ધાંતની અંદર, કે જમીન જો બધી જ અર્થતંત્રમાં એક જ ટાઈપની હશે તો એને ક્યારેય ભાડું મળી શકશે નહીં. કારણ કે ભાડું ત્યારે જ શક્ય છે જ્યારે જમીનની સીમાંત ઉત્પાદકતા વધારે કે ઓછી હોય ત્યારે. ત્યાર પછી છે સીમાંત જમીન. આપણે જે છેલ્લો ટોપિકમાં ચર્ચા કરી હતી ને, સીમાંત જમીન પરનું જે ઉત્પાદન ખર્ચ છે એ શું કરે છે? ભાવને કે કિંમતને નક્કી કરે છે. આજે આપણે વધારે કીધું ને કે સીમાંત જમીન છે એ કેને નક્કી કર્યું? આ વધારે ભાવ કે કિંમતને. 800 વાળા કેટલા થયા? અહીંયા 900 રૂપિયા ક્વિન્ટલના ભાવ થયા. તેથી ડી પ્રકારની જમીનને પણ હવે ભાડું મળે છે. અને આવું ક્યારે શક્ય બને તો કે માંગમાં અને ભાવમાં વધઘટ થાય એના પ્રમાણે શું થાય છે તો કે આમાં જમીનની અંદર સીમાંત જમીનનો ઉપયોગ વધઘટ થઈ શકે છે. તો આ બીજા નંબરનું તારણ. ત્યાર પછી છે કે ભાડું છે એ ઉત્પાદન ખર્ચ નથી. જો ખાસ યાદ રાખજો, ભાડું છે એ ઉત્પાદન ખર્ચ નથી એવું રિકાર્ડિયન થિયરીમાં છે. એટલા માટે એ ભાવ પર ક્યારેય અસર કરતું નથી. કારણ કે માની લ્યો આપણે જ્યારે વાત કરીએ ને કે કિંમતની કે ભાવની કે કોઈ વસ્તુ છે એ ક્યારે વધઘટ થાય તો કે એનું જે ઉત્પાદન ખર્ચ, અર્થતંત્રમાં આપણને ખબર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ કામ કરે છે. એ ઉત્પાદન જે કંઈ વસ્તુ બને છે એનો જ એક ભાગ છે. પરંતુ અહીંયા ભાડાને ઉત્પાદન ખર્ચ નથી માનતા એટલા માટે એ ભાવ પર અસર કરતું નથી. ભાડા પર સરકાર કર લઈ શકે છે. ખાસ મહત્વનો એક ટોપિક, કારણ કે ભાડા જેવી આવક છે એના ઉપર સરકાર છે સીધો હક જમાવે છે અને બિન કમાયેલી છે જમીન રેન્ટ ઉપર દીધી છે અને બદલામાં ભાડું મળે છે એટલે સરકાર એના ઉપર ટેક્સ લઈ શકે છે. ત્યારબાદ હવે આગળ જઈ સિદ્ધાંતની થોડીક સમીક્ષા કરી એટલે કે ટીકાઓ શું હોઈ શકે. તારણો પણ આપણે જોયા કે આટલા એના તારણો આવી શકે છે. હવે ટીકાઓમાં જ્યારે જઈએ ત્યારે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ રિકાર્ડિયન થિયરીની ઘણી બધી ટીકા કરેલી છે. પણ બને શરૂઆતમાં જ્યારે આ સિદ્ધાંત આવ્યો 150-200 વર્ષ પહેલા ત્યારે એ સિદ્ધાંતનું મૂલ્ય ત્યારે એટલું જ હશે એટલા માટે સિદ્ધાંત સચોટ હોઈ શકે. પરંતુ સમયની સાથે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતની બહુ વધારે ટીકાઓ પણ કરેલી છે. સૌથી પહેલી ટીકામાં આવે છે કે મૂળ અને અવિનાશી તત્વોનો ખ્યાલ છે એ અસ્પષ્ટ છે. હવે આજના સમયમાં 21મી સદીમાં કદાચ રિકાર્ડો એનો સમજાઈ શક્યા હોય, 21મી સદીની અંદર જ્યારે આપણે જઈને ત્યારે ફળદ્રુપતા છે ને એ એની મૂળ નથી, પરંતુ જે માનવ પ્રયત્ન છે ને એની સાથે જ જોડાયેલું એ રહે છે. આજે આપણે ખબર છે કચ્છની અંદર સ્ટ્રોબેરીનું ઉત્પાદન થવું માંડ્યું છે. ત્યાર પછી ઘણી બધી એવી ખેતી છે જુદા જુદા પ્રકારની કે એ જે જમીનમાં અનુકૂળતા નથી તેમાં માનવ પ્રયત્નો દ્વારા છે એને શક્ય બનાવ્યું છે. તો આજના સમયની અંદર આપણે કોઈ ફળદ્રુપ જમીનને ન લઈ શકીએ કારણ કે ટેકનોલોજી છે એની અંદર આપણે ખેડ, ખાતર અને પાણી બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ. એટલે સૌથી પહેલો જે ફળદ્રુપતાવાળો ટોપિક હતો રિકાર્ડોનો, એની સૌથી પહેલી ટીકા થાય છે. બીજું છે
જમીન ખેડાણનો જે ઐતિહાસિક ક્રમ છે એ સાચો નથી. આપણે કાલ્પનિક આકૃતિ દોરી હતી ને કે એક ટાપુ હતો, પહેલાના લોકો ગયા એને પેલી સારામાં સારી જમીન ઉપર ખેતી કરી, ત્યાર પછી એનાથી ઓછી ફળદ્રુપતાવાળી જમીન હતી. આવી રીતના આપણે એની વાત કરતા હતા ધીમે ધીમે કે ઐતિહાસિક ક્રમ સાચો છે. ભારતને લઈને પણ આપણે વાત કરીએ કે ભારતમાં સૌથી પહેલા આર્યો આવ્યા, એ હિમાલયથી ટપીને સૌથી પહેલા ઉત્તરમાં રહ્યા, ધીમે ધીમે એનો ગ્રોથ ગયો અને દક્ષિણમાં ગયા. આવી ચર્ચાઓ આપણે પણ કરતા હોય છે આપણા દેશના ઇતિહાસને લઈને. તો રિકાર્ડોએ એના સમયમાં કંઈક આવી જ વાત કરી હશે, પણ જે અર્થશાસ્ત્રીઓ છે એની ટીકા કરતા કહે છે, ખાસ કરીને પ્રોફેસર કેર, એ શું કહે છે કે સૌથી વધુ જે ફળદ્રુપ છે એને નહીં, પરંતુ સૌથી વધારે અનુકૂળતાવાળી જમીન છે એને ખેડવામાં આવે છે. હવે માની લ્યો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ખંડ ઉપર જાય છે તો એ કંઈ સાયન્ટિસ્ટ તો હોતો નથી પહેલા કે કઈ જગ્યાએ છે જમીન સારી છે. એ વિચારશે કે ક્યાં મને અનુકૂળતા રહેશે, ક્યાં હું સારી રીતના રહી શકીશ, એવી જમીનનો એ સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે તૈયાર થશે. તો અહીંયા પ્રોફેસર કેર આ સિદ્ધાંતની સીધી જ ટીકા છે એ આ રીતના કરતા આપણને જોવા મળે, જે ઐતિહાસિક ક્રમ હતી તેના અનુસંધાનમાં. ત્યાર પછી છે સરખી ફળદ્રુપ જે જમીન છે એમાં ક્યારેય ભાડું મળી શકે છે. તો અહીંયા જે રિકાર્ડોએ કીધું તું ન મળી શકે, પરંતુ અહીંયા કહે છે જે અર્થશાસ્ત્રીઓ છે ટીકાકારો એમ કહે છે કે સરખી ફળદ્રુપ જાડી જમીનમાં પણ ભાડું મળી શકે છે. શું કામ? એનું શક્યતા એટલા માટે છે કે એનો ઉપયોગ છે એ કેવો છે? વૈકલ્પિક છે. જુદી જુદી વસ્તુ બનાવવામાં, માની લ્યો કે એક ખેડૂત છે એ ઘઉં ઉગાડે, એક બાજરો, એક જુવાર, બધા જ જો અલગ અલગ ખેડૂત અલગ અલગ ઉત્પાદન કરશે તો એ વૈકલ્પિક મુજબ ભાડું શક્ય છે, એવી ટીકા થાય છે. હજી એ જ મુદ્દાને લઈને આગળ છે કે ભાડું અને જે કિંમત છે આ વચ્ચેનો સંબંધ શું છે? ખરેખર રિકાર્ડો થોડાક આમાં અસમંજસ છે, જે આધુનિક અર્થશાસ્ત્રીઓ આને સચોટ રીતના જણાવી શક્યા છે. રિકાર્ડો શું કામ નથી જણાવી શક્યા એની પાછળનું રીઝન છે કારણ કે એને વૈકલ્પિક ઉપયોગ નહોતો વિચાર્યો, એને ફળદ્રુપની જ ચર્ચા માત્ર લીધી હતી. તો આધુનિક અર્થશાસ્ત્રીઓ વૈકલ્પિક ઉપયોગમાં જવા માટે તૈયાર છે અને તેથી જ એમ કહે છે કે ભાડું છે એ કિંમત પર અસર કરશે. કારણ કે જ્યારે વૈકલ્પિક ઉપયોગની વાત કરીએ ને ત્યારે એ ભાડું છે એ જુદી જુદી રીતના કિંમત પર અસર કરવાનું છે. કેવી રીતના? તો એના માટે લખ્યું છે કે ભાડું છે એ કિંમત વડે નક્કી થતું નથી. આપણે જે ભાડાની વાત કરી હતી ને, ઇંગ્લેન્ડનું એક ઉદાહરણ લીધું હતું કે અહીંયા કિંમતો વધી ને ભાડા વધ્યા. અહીંયા આધુનિક અર્થશાસ્ત્રી એમ કહે છે કે ભાડું છે એ કિંમત વડે નક્કી નથી થતું, પરંતુ ભાડું છે એ જ કિંમતને નક્કી કરે છે. માની લ્યો ભાડું વધારે હશે તો કોસ્ટ છે, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની કોસ્ટ વધારે પડે છે તો એની કિંમત કેવી હશે? વધારે હશે. સ્વાભાવિક છે ને, આપણે જાણીએ છીએ. જેમ કે આ એક પેન છે, આનું સામાન્ય એક સિમ્પલ ઉદાહરણ લઈને, હવે આ પેન બનાવી છે કે આ હવામાં તો બનશે નહીં ને, ક્યાંક આપણે એનું કારખાનું નાખવું જોશે, જમીન જોશે, જમીન ભાડે રાખશું. માની લ્યો આ પેન ઉત્પાદન કરવું છે, સૌથી પહેલા જમીન ભાડે રાખીએ છીએ, 5,000 રૂપિયા આપણને આપે છે ભાડે. પરંતુ સમય જાય છે ને ખબર પડે છે જે જમીનનો માલિક છે કે ભાઈ આ તો એને બહુ આમાં નફો છે, તો એ શું કરશે કે આ જે જમીન છે જ્યાં ઉત્પાદન થાય છે એના 5,000 ના 10,000 કરી નાખશે. તો બને કે આ પેન છે એ પહેલા 30માં વેચાતી હતી, હવે ભાડું જે છે એ વધી ગયું છે, એનાથી કિંમત ઉપર અસર થશે અને હવે 30ની એ 35 રૂપિયા થઈ જશે. તો આ એક સિમ્પલ લોજિક છે જે આધુનિક અર્થશાસ્ત્રીઓ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે છેલ્લે કહે છે કે ભાડું એ ઉત્પાદન ખર્ચનો એક શું રહેલો છે? ભાગ છે. અહીંયાથી એ સ્પષ્ટતા આપણે કરી શકીએ આ ઉદાહરણને લઈને કે ભાડું છે એ ઉત્પાદન ખર્ચનો એક ભાગ છે. ત્યારબાદની ટીકા જોઈએ કે ભાડું છે એ જમીનની વિશિષ્ટતા શા માટે? કારણ કે અહીંયા વિશિષ્ટતાની પણ વાત કરી ને જ્યારે રિકાર્ડન થિયરીમાં ગયા હતા, તો એના માટે આપણે કહીએ છીએ કે જમીનને મળતું ભાડું તેની ફળદ્રુપતા, ફળદ્રુપતા એટલે એની વિશિષ્ટતા છે મિત્રો, કે જે જમીનની કંઈક વિશિષ્ટતા. આપણે હમણાં જ એકવાર ચર્ચા કરી હતી એક લેક્ચરની અંદર કે ભાઈ હિમાલયની અંદર જે કેસરનું ઉત્પાદન થાય છે, કેસર એટલે કે જે ઓરિજિનલ મસાલા તરીકે ઉપયોગ થાય છે અને એ કેસર આપણી કેરી પણ છે. આપણી કેરીનો ભાવ કેસરનો કેટલો હોય છે ને જે કેસરનું ઉત્પાદન થાય છે 1 કિલોનો, એનો મેં હમણાં ડિફરન્ટ કાઢ્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં એ કેસર 1 કિલો 1,80,000 છે. આપણી 1 કિલો કેરી હોય તો મેક્સિમમ 200-250 રૂપિયા હોય છે ભાવ. તો આપણે એવો પ્રશ્ન થયો ને સાહેબ, ઈ કેસર આપણે અહીંયા ન ઉગાડી શકીએ? એ જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે, વેધર એને અનુકૂળતા આવશે ત્યાં જ એ બનશે. તો એના માટે આપણે એમ કહીએ છીએ કે એની ફળદ્રુપતા જે છે એ નહીં, પરંતુ તેની શું છે? અછત છે. ઈ કેસર જ્યાં ઉત્પાદન થાય છે, જ્યાં 1 કિલોના 1,80,000 મળે છે, એવી ફળદ્રુપ જમીન આપણને ગુજરાતમાં કેસર જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં નથી મળવાની. એટલે એ અછતનું જ શું છે તો કે એનું ભાડું છે એ પ્રાપ્ત થાય છે. આ એનું પરિણામ છે એવું આપણે કહી શકીએ.
ત્યારબાદ આગળ જઈ હજી પણ ટીકાઓને થોડીક આગળ લઈ કે જમીનની ફળદ્રુપતા ઉપરાંત તેના સ્થાનના આધારે પણ ભાડું મળી શકે છે. આધુનિક સમય જો મિત્રો ઘણી વખત આપણા કોઈ રિલેટિવ હોય ને તો મુંબઈમાં રહેતા હોય તો એમ કે અમે 4 કરોડનો ફ્લેટ લીધો, અમે 5 કરોડનો ફ્લેટ લીધો. શું કામ? તો કે હાઈ રાઇઝ બિલ્ડિંગો છે, અહીંયા ડિમાન્ડ વધારે છે, એટલા માટે અહીંયા કિંમતો પણ કેવી છે? વધારે છે, અને એવી વસ્તુની ત્યાં અછત છે. પરંતુ એ જ જો આપણી તરફ આવીએ, જેમ કે ગુજરાતમાં આવીએ, ગુજરાતના નાના શહેરોમાં આવીએ, ગામડાઓ સુધી પહોંચીએ, તો એની કિંમતો કેવી હશે? ઓછી હશે, કારણ કે ત્યાં એનું પ્રમાણ કેવું છે? વધારે છે, કોઈ રહેવાવાળા નથી એટલા માટે. પરંતુ સિટીઓમાં એ જે જગ્યાએ લોકેશન મુજબ જે વસ્તુ જોઈએ છે તેની શું છે? અછત છે. તો હંમેશા ભાડું છે એના સ્થાનના આધારે પણ એને વધારે શું મળી શકે છે? તો કે ભાડું મળી શકે છે. તો આવી ટીકાઓ છે રિકાર્ડિયન થિયરીની અંદર આપણી સમક્ષ આવે છે. જતા જતા આપણે એના મહત્વને લઈને પણ થોડાક 2 મુદ્દાઓ લઈ શકીએ એમ છે કે રિકાર્ડોનો જે સિદ્ધાંત છે એ સાવ તો આપણે અવગણી ન શકીએ. તો સૌથી પહેલા આ સિદ્ધાંત ક્યાં લાગુ પડે? તો કે લાંબા ગાળામાં. આપણે જે વાત કરી હતી ને ઐતિહાસિક ક્રમ A, B, C અને D, એક ખંડની વાત કરી હતી, અંતે આ વાત સાચી પડશે કે લાંબા ગાળામાં આ સિદ્ધાંત છે એ સાચો ઠરવાનો છે. શું કામ? તો કે જમીન છે એક એવું તત્વ છે જે માનવી દ્વારા વધારે કે ઘટાડી શકાતું નથી. અંતે તો એ જે છે એની ફળદ્રુપતામાં કંઈ પણ વધારો ઘટાડો થશે તો એમ નહીં કે નવી જમીન અમે બનાવી શકીએ. એટલા માટે લાંબા ગાળે આ પ્રકારનો જે છે એ એનો હેતુ છે એ સાચો ઠરવાનો છે. બીજું છે લાંબા ગાળામાં જમીનની હંમેશા વિશિષ્ટતા છે એ મહત્વની રહે છે. જે જમીન છે એ સારા પ્રકારની છે, ઉત્તમ ગુણવત્તાવાળી છે, ફળદ્રુપ જમીન છે, એનું હંમેશા અર્થતંત્રમાં છે મહત્વ વધારે રહેલું છે, અને એ ફળદ્રુપતાના આધારે જ એને ભાડું પણ કેવું મળશે? તો કે વધારે મળવાનું છે. તો લાંબા ગાળે રિકાર્ડિયન થિયરીનો જે સિદ્ધાંત છે એ આપણને થોડો ઘણો છે એ સાચો પડતો જોવા મળે છે. પરંતુ આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે, જેમાં આપણે આગળ જોશું આપણે આધુનિક ભાડાનો સિદ્ધાંત રોબિન્સનને લઈને, તો એ સિદ્ધાંતમાં આની થોડીક ટીકાઓ કરીને આગળ જે છે એ ભાડા વિશેની નોંધ આપણી સમક્ષ આવશે જ. તો રિકાર્ડિયન થિયરીમાં પાર્ટ 2 ની અંદર બસ આટલું જ. હવે જ્યારે મળશું ત્યારે આપણે આધુનિક ભાડાના સિદ્ધાંત વિશે વધારે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.